નમસ્કાર મિત્રો, આઈસીડીએસ શાખા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ફેબ્રુઆરી 2026 માટે આંગણવાડી કાર્યકરની કાર્યયોજના તૈયાર છે. હા, આ મહિને આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણના માસિક કેલેન્ડર મુજબ બાળકોના વિકાસ માટે કામ કરીશું. ફેબ્રુઆરી મહિનાનું કેલેન્ડર શું કહે છે? આ મહિનામાં 1, 8, 15 અને 22 તારીખે જાહેર રજા છે. 14મી ફેબ્રુઆરીએ ખાસ બાળ દિવસ છે અને 24-25 તારીખે અમારી સેક્ટર મીટિંગ છે. મુખ્ય થીમ ફળ અને પાણી રહેશે. કાર્યકર બહેનોએ કઈ પૂર્વ તૈયારી કરવાની રહેશે? અમારે થીમ બોર્ડ મૂકવું, વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં લિંક મોકલવી અને પ્રવૃત્તિ કરાવતી વખતે બાળકનું અવલોકન કરવું. સાથે જ વાલીઓ સાથે ગૃહ મુલાકાત કરી ચર્ચા પણ કરીશું. પ્રથમ અઠવાડિયાનું આયોજન શું છે? થીમ ફળ 1 છે. 2 ફેબ્રુઆરીએ બપોરે 2 વાગ્યે સેટકોમ લાઈવ જોવાનું છે. બાળકો પુસ્તિકામાં પાના નંબર 42 અને 43 પર પ્રવૃત્તિ કરશે અને શનિવારે ચિત્રપોથીનું પાનું 18 પૂર્ણ કરશે. બીજા અઠવાડિયામાં કઈ બાબતો પર ધ્યાન આપીશું? થીમ ફળ 2 રહેશે. બાળકો પુસ્તિકાના પાના 44 અને 45 પર કામ કરશે. આ સાથે અમે 14મી તારીખના બાળ દિવસ માટે વાલીઓને આમંત્રણ આપીશું અને બેનરની વ્યવસ્થા કરીશું. 14મી ફેબ્રુઆરી શનિવારે બાળ દિવસની ઉજવણી કેવી રીતે થશે? થીમ પ્રકૃતિ સાથે પરિચય છે. અમે બાળકોને બગીચા કે ખેતરમાં લઈ જઈશું, તેમનો જન્મદિવસ ઉજવીશું અને સ્પર્ધાઓમાં ઇનામ આપીશું. ત્રીજા અઠવાડિયામાં કયા વહીવટી કાર્યો છે? થીમ ફળ 3 ચાલશે. 16મી તારીખે ફરી સેટકોમ લાઈવ જોવાનું છે. અઠવાડિયાના અંતે બાળ દિવસ અને સેટકોમનો રિપોર્ટ મુખ્ય સેવિકા બહેનને સોંપવાનો રહેશે. મહિનાના છેલ્લા અઠવાડિયામાં કઈ થીમ છે? હવે થીમ પાણી 1 શરૂ થશે. 28મી ફેબ્રુઆરીએ પોર્ટફોલિયો વ્યવસ્થિત કરવાના છે અને વાલીઓને માર્ચ મહિનાના કેલેન્ડરની લિંક મોકલવાની છે. 24-25 ફેબ્રુઆરીની મીટિંગ વિશે જણાવશો? આ દિવસોમાં અમે પ્રવૃત્તિઓ અને ટીએલએમનું નિદર્શન કરીશું. જ્યારે અમે મીટિંગમાં હોઈએ ત્યારે તેડાગર બહેન આંગણવાડીમાં બાળકોને પ્રવૃત્તિ કરાવશે. અંતમાં આપણો મુખ્ય સંદેશ શું છે? બાળકોનો સર્વાંગી વિકાસ એ જ આપણો ધ્યેય છે. આભાર સહ આઈસીડીએસ શાખા મહાનગરપાલિકા જૂનાગઢ.